સંસ્કૃતમાં એક શ્લોક રહેલો છે દરિદ્રતાનો. ભો દારિદ્ર્યમ નમોસ્તુભ્યમ સિદ્ધોહમ દર્શનાત સિદ્ધોહમ તવ દર્શનાત અહમ સર્વમ પ્રપક્ષ્યામિ નમામ પશ્યતિ કશ્ચન. ભો દારિદ્ર્યમ નમસ્તુભ્યમ, હે દરિદ્રતા તને નમસ્કાર. ભો દારિદ્ર્યમ નમસ્તુભ્યમ સિદ્ધોહમ તવ દર્શનાત, હે દરિદ્રતા તારા દર્શન કરી અને હું સિદ્ધ થઈ ગયો, મતલબ કે હું દરિદ્ર થઈ ગયો. અહમ સર્વમ પ્રપક્ષ્યામિ, હું બધાને જોઉં છું. ગરીબ માણસ છે ને બધાને જુએ, બધાને જુએ. નમામ પશ્યતિ કશ્ચન, પણ મને કોઈ ન જુએ, મતલબ કે ગરીબ બધાને જુએ પણ ગરીબને કોઈ ન જુએ. આવી ગરીબાઈ છે, ગરીબ લોકોને કોઈ ન જુએ. આપણા વ્યાખ્યાનમાં પણ એવા લોકો ગરીબ આવે તો ખુશાલભાઈ તમે ખુરશી આપો, હું પ્રયોગ કરીશ પહેલાં પછી. અને સાવ લગર વગર કપડાં હોય, તૂટેલા ફૂટેલા કપડાં હોય ને તમે ખુરશી આપો તો બહુ માનવતા કહેવાય માપરવાળાઓમાં. હે, નહીં તો ગરીબ માણસ આવે એટલે ઘણી વખત માણસના મનમાં એમ થાય કે આ વળી ક્યાં આવ્યો. ગરીબ માણસ કોઈને પસંદ નથી. કેવા માણસ પસંદ છે? ધર્મ સ્થળોમાં પણ અત્યારે બોલબાલા પૈસાદારોની છે. ચડાવવા લો તો તમે આગળ આવશો, અમે અનુમોદના કહીશું. તમે ચડાવવા બડાવવા ખુશાલભાઈ નહીં લો તો તમારા નામ અમે શું કામ બોલીએ? અનુમોદના શું કામ કહીએ? આજે બધા ધર્માલયોમાં પૈસાની બોલબાલા છે. સામાન્ય માણસની કોઈ વેલ્યુ નથી. આપણો જૈન ધર્મ વિકસ્યો નથી. આ એક મોટામાં મોટી ખામી છે આપણા જૈન ધર્મમાં, કે લોઅર કક્ષાના લોકો સુધી આપણે સંદેશો પહોંચાડી શક્યા નથી. સામાન્ય કક્ષાના લોકો સુધી આપણે સંદેશો પહોંચાડી શક્યા નથી. હરેક ચીજ પૈસાથી મપાય છે આજે આપણા ધર્મમાં. હરેક ચીજ, આ કરો, આટલું બોલો તો તમને આ લાભ મળશે, આટલું બોલશો તો તમને આ લાભ મળશે. આવું ચાલે છે. બધા ધર્માલયોમાં ધંધો ચાલે છે રીતસર પૈસાનો. અમે કાશ્મીર ગયા, કાશ્મીર શું કન્યાકુમારી, તો કન્યાકુમારીના દર્શન કરવા ગયા. ત્યાં પંડાઓ, ત્યાંય પૈસાની બોલબાલા. તમારે આગળ જવું હોય તો પૈસા આપો, તમને આગળ લાઈનમાં ઊભા રહેવા મળશે. તમે પૈસા નહીં આપો તો તમે છેલ્લી લાઈનમાં ઊભા રહો. અમે કંટાળી ગયા કાંતિભાઈ. એ પંડાઓના એટલા નખરા કે ઘૂસ આપીએ તે છતાં પણ એમાંય વળી હોય કયા માણસે કેટલા પૈસા આપ્યા છે એના પરથી પછી નક્કી થાય કઈ લાઈનમાં રહેવાનું. એટલે એક અમે સાઉથમાં મંદિરો ફર્યા. પ્રાય કરીને બધે ઠેકાણે બિઝનેસ ચાલે છે. ધર્મ સ્થળોમાં બધે ઠેકાણે બિઝનેસ. એવા આપણા જૈનોમાં પણ બિઝનેસ ચાલે છે. હૃદયથી આપણે ધર્મ કરનારા બહુ ઓછા થઈ ગયા છીએ. શેનાથી તોલાય છે બધું? અત્યારે બધું પૈસાથી તોલાય છે. હવે આવા પૈસાથી બધું તોલાતું હોય તો જેની આર્થિક સ્થિતિ ન હોય એ બિચારા ક્યાંથી લાભ લે? એને પાછળ જ રહેવું પડે, પાછળ જ ઊભવું પડે. આ ધરમચંદ શેઠ પત્નીના આગ્રહથી દિલ્હી આવ્યા છે પણ કોઈ બોલાવતું નથી. દરિદ્રને કોણ બોલાવે? અને લોભિયા હોય એ ક્યારે પણ દરિદ્રને બોલાવે નહીં, કારણ કે એમને બીક રહેલી હોય કે લોભિયાને બોલાવીશું તો શું કરશે? માંગશે. એક ભાઈને પૂછવામાં આવ્યું કે તમે ઘરમાં કેમ હસતા નથી?
તો એ ભાઈએ કીધું કે મારા શ્રી ઘરમાં ન હસાય. કેમ? કે આપણે ઘરમાં હસીએ ને તો સીધે સીધા અમારા ધર્મપત્ની છે ને એ સીધી સાડી કે ઘરેણાની માંગણી કરે, એટલે હસવામાં મજા જ નથી. હસ્યા એટલે ફસ્યા. હા, તરત જ સમજી જાય ઘરવાળા કે આજે ખુશ રહેલા છે કે ચાલો સાડીની માંગણી કરીએ, ઘરેણાની માંગણી કરીએ, એટલે હસવા જેવું રહ્યું નથી. એટલે માણસ પૈસાને બચાવવા માટે હસવાનું બંધ કરી નાખ્યું છે. આ બિચારો ધરમચંદ બધાને જુએ છે. આ મારો ફલાણો ઓળખીતો છે, આ ઢીકડો ઓળખીતો છે, એને મેં મદદ કરી હતી, આ ફલાણાને મેં મદદ કરી હતી, હવે મોઢું જોવા મારું તૈયાર નથી, મને જુએ છે. પછી ધરમચંદ શેઠે એક કોલસો લીધો. કોલસો આવે ને, એ કોલસો લઈ કરી મનમાં વિચાર્યું કે કોઈને કોઈના મનમાં વાસુપૂજ્ય ભગવાન આવશે, કોઈને કોઈના મનમાં આવશે. તો એ એકાએક મારી પાસે આવે મણીમાં અને મને પૂછે કે કોર ખપે તો હું એપટાઈ જાઉં. એટલે હમણાંથી લિસ્ટ બનાવું કે કદાચ કોઈ આવે ખુશ થઈને અને મને કહે તમને શું ખપે છે, તો હમણાંથી આ ભીંત પર લિસ્ટ લખું. એટલે કોલસાથી આણે લખવાનું ચાલુ કર્યું. પહેલાં ભોજન, પછી આણે લખ્યું વસ્ત્ર, પછી આણે લખ્યું મકાન, પછી આણે લખ્યું દુકાન, પછી આણે નીચે લખ્યું પગરખા, ચંપલ. આમ લિસ્ટ બનાવે છે કે આટલું આટલું માગવું મારે. વળી પાછો એ લિસ્ટ વાંચે, વળી એમાં વિચારે કે પગરખા નહીં હોય તો ચાલશે, વળી આને ભૂસાડે, વળી આગળ બધું વાંચે, પછી વિચારે કે હમણાં દુકાન નહીં હોય તો ચાલશે, ભૂસાડે, વળી પાછું લખે દુકાન. આવી રીતે લિસ્ટ લખે છે, વળી એકાદ બે ભૂસાડે, વળી લખે. બરાબર એ સમયે અકબર બાદશાહ અને બિરબલ ત્યાંથી પસાર થયા. બહુ જૂની પુરાણી કથા છે, કદાચ બંધ પણ નહીં બેસે તમને, તે છતાં પણ એ કથામાં શું સારાંશ છે એ જ આપણે વિચારીશું. કથા કોઈ શાસ્ત્રની નથી, કથા કોઈ ગ્રંથની નથી, વર્ષો પહેલાં વાંચેલી છે. તો લિસ્ટ લખે છે, ભૂસાડે છે, અકબર બિરબલ પસાર થયા. તો તે સમયે અકબરે બિરબલને પૂછ્યું કે બિરબલ સબસે બડા કૌન, સબસે બડા કૌન? તો બિરબલ વિચારે છે હું બીજા ત્રીજાને કહું એના કરતાં આને જ ઊંચે ચડાવું અકબરને. તો કહે છે જહાંપનાહ सबसे बड़ा आप और जगत में है कौन बड़ा? आप सबसे बड़ा. बिरबल खुशामद मत करना, जो भी है वो सच बोलना. इस जगत में सबसे बड़ा कौन? હું તમને પૂછી લો, इस जगत में सबसे बड़ा कौन? શું કહો છો? હા, ભગવાન. કેસરબાન તમે શું કહો છો? હા, सबसे बड़ा भगवान. वाह. हाँ, सबसे बड़ा भगवान. विजय भाई, सबसे बड़ा कौन? दिनेश भाई, पैसा सबसे बड़ा. હમણાં પૈસાની ચર્ચા ચાલે છે એટલે તમે વાત કરી ને. શાંતિભાઈ, सबसे बड़ा कौन? दिल सबसे बड़ा, वो तो इतना है, सबसे छोटा है. अकबर बादशाह बिरबल ने पूछी रहा है सबसे बड़ा कौन? बिरबल कहे छे जापना बोला ने सबसे बड़ा आप, और जगत में कोई बड़ा है ही नहीं. नहीं, सही बात कर. बिरबल कहे जापना भूल चूक था तो माफ कर जो. इस जगत में सबसे बड़ा अभयदान है. इस जगत में सबसे बड़ा अभयदान है. पैसा भी नहीं है, दिल भी नहीं है, मगर सबसे बड़ा अभयदान है. તમને ખબર છે અકબર બિરબલની વાત આવે
એટલે અકબર ક્યારે પણ વાત બિરબલે કીધી અને માની લીધી એ ક્યારે થઈ જ નથી વાત. બિરબલ કાંઈ પણ જવાબ આપે તો તરત જ અકબર બાદશાહ કહે પ્રેક્ટિકલ રીતે સમજાવો, સબસે બડા અભયદાન કૈસે પ્રેક્ટિકલ, ખરેખર રીતે મને ખબર પડે કે આ અભયદાન ખરેખર મોટો છે. तो बीरबल कैसे जापना, यह राजकीय प्रश्न नहीं है. राजकीय है प्रश्न है, कौन सा है प्रश्न है? यह प्रश्न धार्मिक प्रश्न है, राजकीय प्रश्न नहीं है, आध्यात्मिक प्रश्न है कि सबसे बड़ा अभयदान. बादशाह राजकीय प्रश्न होता तो अभी प्रैक्टिकल बता देता, मगर धार्मिक प्रश्न होने के वजह से 6 मास की मुदत लेता हूँ, 6 महीने की मुदत, 6 મહિનાની મુદત. બાદશાહ કે ભલે 6 મહિના પછી હું તમને પુરવાર કરી દઈશ કે બધાથી મોટો અભયદાન કેમ. બિરબલ અને બાદશાહ દરબાર તરફ જઈ રહ્યા છે અને આ બાજુ બિરબલની નજર ભીંત પર જે લખે છે ને એના પર ગઈ. બિરબલ સ્માર્ટ માણસ હતો, બહુ જ સેમસંગ કરતાં પણ વધી જાય એવો હતો બિરબલ. હા, બાદશાહના ત્યાં દરબારમાં રત્નો હતા, નવરત્ન ને, હા નવરત્ન હતા, એમાં ઈમાયેલો એક આ રતન હતો. આપણા માપરમાં તો ઘણા રતન છે. ત્યાં તો અકબર બાદશાહના દરબારમાં ખાલી 9 જ હતા, અહીંયા તો ઘણા છે. ખુશાલભાઈ તમે પણ રતન છો આમ. તો બાદશાહ ને બિરબલ કહે છે જાપના ઠેરીએ. સૈનિકોને કીધું કે જાઓ પેલા માણસને કહો, જે ભીંત પર લખે છે ને એને કહો અત્યારે ને અત્યારે દરબારમાં હાજર થાય. સૈનિક ગયા, ધરમચંદ શેઠને કીધું કે તમને બાદશાહ દરબારમાં બોલાવે છે. એટલે ધરમચંદ ગભરાયા કે એક તો ગરીબ છું, આ તો વળી કાંઈક ગડબડ થઈ છે, વળી કાંઈક તકલીફ થશે મને. ગભરાઈ ગયો ધરમચંદ. આ બાજુ અકબર બિરબલ બધા દરબારે પહોંચ્યા, ધરમચંદ શેઠ પણ દરબારે પહોંચ્યા. બિચારો ગભરાય છે, પગ ધ્રુજે છે. ગરીબ માણસ બહુ ગભરાયો, પણ ઘણા ગરીબો બહુ માથા ના હોય, હે પૈસાદારોને ગભરાવી નાખે. ધરમચંદ શેઠ જ્યારે દરબારમાં આવ્યા ત્યારે બિરબલ કહે છે જહાંપના આજે શુક્રવાર છે, જોમે જો ઢીંચો વાગે ને, આજે શુક્રવાર છે. 5 રૂપિયા જે તે ત્યાં દિનાર ચાલતી હશે તે 5 રૂપિયા તમે ખજાનચીને કહો લઈ આવે. તરત ઓર્ડર કર્યો કે જા લઈ આવ. 5 રૂપિયા લાવ્યો ખજાનચી. બિરબલ અકબર બાદશાહને કહે છે આ દિવસ તમે યાદ રાખજો, આ ભાઈને હું 5 રૂપિયા ભેટ આપું છું. કયા ભાઈને? આ ભાઈને હું 5 રૂપિયા ભેટ આપું છું. 6 મહિના પછી તમને કહીશ આનો શું પરિણામ આવે છે. 5 રૂપિયા ધરમચંદ શેઠને આપ્યા. શરમાયા ધરમચંદ શેઠ ભર દરબારમાં. કઈક વખત મેં અહીંયા કેટલાય લોકોને પૈસા આપ્યા છે છૂટે હાથે, આજે મારે કોઈકની પાસેથી 5 રૂપિયા લેવા પડ્યા છે. બિચારો બહુ શરમાયો, ચહેરો કાળો થઈ ગયો. માણસ માંગવા જાય ને એટલે ચહેરો કાળો થાય. દેતી વખતે ચહેરો ખીલે, આપતી વખતે આપણે કોઈકને આપીએ ને તે વખતે આપણો ચહેરો ખીલે, પણ લેતી વખતે આપણો ચહેરો મુરઝાય.